ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હોપ તમે બધા સારા હશો, મજામાં હશો. જો ફરી એકવાર અમે ગાડીમાં જ દેખાઈએ છીએ બધા. અને આજે અમે જઈ રહ્યા છીએ ગાડી સર્વિસ કરાવવા બારડોલી. કારણ કે રેનોલ્ટની ગાડી છે, પાર્ટ્સ મળવા થોડા મુશ્કેલ છે. એટલે અમે જ્યાંથી ગાડી લીધેલી હતી 9-10 વર્ષ પહેલા ને, એટલે ત્યાં જ સર્વિસ માટે જઈએ છીએ. બુકિંગ કરાવી દીધું છે. તો જોઈએ, આપણે મળાવીએ તમને બારડોલીમાં શું શું છે, કેવું છે, સર્વિસ થાય પછી કેવું છે, એ બધું તમને બતાવીએ. તો મળીએ આપણે આગળ. તો અમે આવી ગયા છે ભેંસ ખાતરીથી જવાનું છે વ્યારા. પણ જો મિત્રો, ભેંસ ખાતરીથી અહીંયાથી છે ને આંબા પાણી ઇકો ટુરિઝમ જવું હોય ને, અહીંયાથી લેફ્ટ સાઈડમાં જાવડા જવા માટેનો રસ્તો આવે છે. બસ આ રસ્તાથી આંબા પાણી ઇકો ટુરિઝમમાં જવાય. અને આ સીધો રસ્તો આપણને લઈ જાય વ્યારા, માંડવી, બારડોલી, સુરત. તો આપણે જઈએ આગળ, મળતા રહીએ. આંબા પાણી ગામ આવી ગયા. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે આવી ગયા છે વ્યારામાં. 1.5 કલાકની મુસાફરી બાદ બહુ લાંબુ લાગે. આવાથી 1.5 કલાક થયો. તો જોઈએ, જોઈ લો મિત્રો, વ્યારામાં એન્ટર થઈ ગયા છે. નેશનલ હાઈવે 53 પર આપણે આવી ગયા છે. ચાલો તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે બારડોલી રેનોલ્ટ શોરૂમમાં. અહીંયા આપણે સર્વિસ કરીશું. અહીંયાથી ગાડી લીધેલી આપણે લોજી. મમ્મી, અહીંયાથી આપણે લોજી લીધેલી. પછી અમે ગાડી સર્વિસ કરવા માટે અંદર મૂકી દીધી. આ છે બારડોલી રેનોલ્ટનું ગેરેજ. અહીંયા ગાડી સર્વિસ કરવામાં આવે છે, તમે જોઈ શકો છો મિત્રો. પછી ભાઈએ અમારી ગાડી સર્વિસ કરવા ચાલુ કરી દીધી. હું મિસ્ટી આ બી મસ્ત લાગે. પછી અમે પણ ઓટો લઈને બજારમાં નીકળી પડ્યા બારડોલીમાં. પછી અમે ઝુડિયો ગયા. આ છે બારડોલીનું ઝુડિયો, મેઇન રસ્તા પર જ છે. તમે આવી શકો છો અહીં શોપિંગ કરવા માટે. નીકળવાની મજા છે ને રે. તો અમે આવ્યા છે ઝુડિયોમાં. અમે કુ શોપિંગ કરતો છે આજે. નિકો નાપી હે. દિલ નિકોનું મસ્ત છે આજ. હા, સારું છે જો ને.
છે મિસ્ટી હું બોલા મીકુની શોપિંગ થઈ ગઈ ને શું લીધું મીકુ એ સાંગનું નહીં લે રે પેન્સિલ એવું બહુ લેતો છે ને આજે તો મીકુ ચાલો કલર કિટ કા છે કલર કીટ કેટલા વાળી છે મમ્મીને પૂછ લેવાની કે તે પણ કાંઈ કાંઈ મેં એમાં આ જો ને આટલી પીસ છે ખોલી જાઓ ને ખોલી દો હા નહીં ખોલાય એવું છે નહીં ખોલાય પેક છે આ તો આ તો પેક છે હું હો તો પેલી મૂકી દે પછી ઓકે કંઈક મોખલાની હોઈ જાય હમ मुझे फोटो मोली गयो હો કોણ કોણ મુझे फोटो मोली गयो આ કલર ના સમજો પર કલર પાણીમાં નાખીને તો આ નીકળે જાય હચ્ચુમાં એવું હા એટલે કે આ જો ને આ એના બધા અરે થોડાક વાર હતા કાચનો છે તો કાચનો છે હા મસ્ત દિશે અરે આ જામ શોપિંગ કરીને પછી અમે આવવા માટે નીકળ્યા વરસાદ પણ ઘણો હતો ચાલો 5 કિલોમીટર વરસાદ બરાબર છે એટલે આ માસનું પણ બધું જો ને આ નમી ગયેલું છે બધે આરામથી જ જવાનું આપણે હા ઉતાવળ નહીં કરવાની બધું આરામથી ऐसे गाड़ी बच्चे के मीते में कीमत નહીં ઉતાવળ નહીં કરવાની આવા ટાઈમે ઉતાવળ નહીં કરાય તો રસ્તાઓ બધા સારા નહીં હોય ને આટલો બધો વરસાદ આપણે પહોંચવાના હવે થોડું હિંમત હારવાની હોય હવે તો આપણે પહોંચવા જ પડે ચાલો ફ્રેન્ડ્સ બાય બાય ગુડ નાઇટ સી યુ ટેક કેર વરસાદ પણ ઘણો છે એટલે અમારે આવા જલ્દી ફટાફટ પહોંચવું પડશે આટલી વરસાદ આવે છે ચાલો બાય બાય પાણી છે જરા કર મને દેખાય તે વરસાદ બહુ બધો છે નડક ખાધીથી આપણને લાગ્યો ને આટલો બધો વરસાદ બાકી તો ખુલ્લી જ ગયેલું હતું ટેમ્પો હા હારી હારી નહીં આ જો આ બધું આ બાજુ તો બધા જાણે ધોધ જ પડતા હોય આ નીકળી જવા દેવ હા નીકળી જવા દેવ આ લોકોને નીકળી જવા દેવ આ જો ને રસ્તા પરથી આખું પાણી પાણી હા જો આ બધા તો ધોધ પડે આ બાજુ આ બધો જ હા બધા આમાંથી આ જો આ બધા આ ડુંગરમાંથી બધા જ ધોધ પડે આખો ડુંગર એમ ધોધમાં એમ જોવાનું સારું લાગે પણ એમ જોઈએ તો થોડું રિસ્કી છે ભાઈ ફેમિલી સાથે આવા ટાઈમે જવાનું એક બાજુ લાઇટનિંગ થયા કરે હવે અહીંનો આપણે મેન ધોધ જોઈએ હા ભલે ને ઉભા લે માતા